એક મિનિટ બેટા, અહીંયા બેસ મારી પાસે. બોલો મમ્મી, તું અહીંયા ઘરેથી ગઈ ત્યારે રાહુલના ઘરે જ ગઈ હતી ને? હા, એના ઘરે જ ગઈ હતી, પણ ભગવાને સારું કર્યું કે રાહુલ તને રસ્તામાં મળી ગયો, અને રસ્તામાં મળ્યો એટલે તું એના ઉપર તૂટી પડી અને ચાલુ પડી ગઈ એની સાથે ઝઘડવા માટે. હા, તો શું કરું મમ્મી, એને પણ બોલવાની બુદ્ધિ નથી, જેમ ફાવે એમ બોલતો હતો. અરે માહી, હું એમ કહું છું કે એને આપણી પાસેથી પૈસા લેવાના છે, તો એ બોલે એ આપણે સહન કરવું પડે બેટા. મમ્મી, પૈસા લેવાના છે, જીવ લેવાની વાત કરતો હતો એ. અને સિરિયસલી આપણે એની પાસેથી પૈસા ઉધાર લીધા છે, એમાં આવી રીતે વાત કરવાની જરૂર નથી. અત્યાર સુધી છે ને મને એવું લાગતું હતું કે કદાચ એ લોકો સાચા હશે, એમને જરૂર હશે, પણ આવા લોકોને છે ને મુફાટ જ જવાબ આપવો પડે. માહી, આવા લોકો સાથે બગાડાય નહીં, કારણ કે આ લોકોની પહોંચ દૂર દૂર સુધી હોય. અરે આપણે એને ન પહોંચી શકીએ બેટા. મમ્મી, પહોંચ હોય તો શું થઈ ગયું? મન ફાવે એમ બોલવાનું. અરે એને આપણી પાસેથી પૈસા લેવાના છે, આપણે એના પૈસા લઈને ભાગી નહીં જાય કે આવી રીતે વાત કરે છે? માણસ છીએ, આપણી પણ માન મર્યાદા ને ઇજ્જત છે. બેટા, તું મગજ ઉપર પથ્થર મૂક. અરે મને ખબર છે કે તું અત્યારે ગુસ્સામાં છે, રાહુલે પણ તને કહેવાનું ન કહેવાનું કીધું છે, પણ તું શાંત થઈ જા બેટા. ઉતાવળે આંબા નહીં પાકે. ઉતાવળે લીધેલા નિર્ણય હંમેશા માણસને છે ને આગળ નથી વધવા દેતા, એનું પરિણામ ગંભીર જ આવે છે. તો શું કરું મમ્મી? એને છે ને મું પર જવાબ આપવો જરૂરી હતો. મેં તો એને કહી દીધું છે, પૈસા છે ને તને સમયસર મળી જશે, આવી રીતે વાત કરવાની જરૂર નથી. તમને ખબર છે મમ્મી, હે માણસમાં છે ને બોલવાની બુદ્ધિ જ નથી, ગમે એનું અપમાન કરી નાખે. રાહુલ તો ધમકી આપતો હતો કે હું આકાશને મારી નાખીશ એને. સિરિયસલી પૈસા માટે કોઈ માણસનો જીવ લઈ લેવાનો? અને એટલું બધું બોલ્યા પછી હું આ બધું સહન કરું એમ? તો તે શું કીધું એને? મેં પણ કહી દીધું, તારાથી થાય ને એ કરી લેજે. માહી એ બુદ્ધિનો ફરેલો માણસ છે, એ શું કરશે ને બેટા એની કલ્પના ન કરી શકાય. અને તું એની સાથે ઝઘડો કરીને આવી, એની સાથે બગાડીને આવી. મમ્મી, ખાલી જણો છે ને વાગે ઘણો, એનામાં છે ને કાંઈ કરવાની તેવડ નથી, ફક્ત બોલ્યા કરશે. બેટા તું સમજવાની કોશિશ કર, આપણે કોઈ જોડે ઝઘડો નથી. ના મમ્મી, હવે સમજવાનું મારે નહીં, સમજવાનું એને છે. મમ્મી, આકાશ છે ને આપણા ઘરનું આધાર સ્તંભ છે, જો એને કાંઈ થઈ જશે ને તો આપણે લોકો તો રખડી પડશું. એટલે હવે એનાથી જે થાય ને એ કરી લે, પાછું પડવાનું નથી થતું. માહી, મારી વાત સાંભળ બેટા. જો માહી, સાલા આરામખોર, હું તને કેટલા દિવસથી ફોન કરવાની કોશિશ કરું છું, મારો ફોન કેમ નથી ઉપાડતો? પૈસા લઈ ગયો છે એટલે? મારા પૈસા ક્યારે આપે છે? હવે છે ને મારી પાસે સમય નથી, 2 દિવસનો સમય આપું છું તને. 2 દિવસમાં મને મારા પૈસા જોઈએ. જો 2 દિવસમાં મને મારા પૈસા નથી મળ્યા ને તો પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. અને પરિણામ શું આવશે ને એની ગેરંટી તો હું પણ નથી લેતો. એટલે જેમ ગલે એમ જલ્દી મને પૈસા મોકલી આપજો. રોકો છો? રોહનભાઈ, સીતારામ. બોલો. હા, તમારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. 1.5 લાખ રૂપિયા છે. મારી પત્નીના ઘરેણાં વેચીને રૂપિયાની વ્યવસ્થા કરી છે. ગણી લેજો, પૂરા છે. હવે 5 લાખ રૂપિયામાંથી આ રૂપિયા બાદ કરી નાખજો, બાકીના રૂપિયા પણ હું બહુ જલ્દી આપી દઈશ તમને. અને જો પૈસા પણ સમયસર નહીં આપો ને તો એની ઉપર પણ ચક્રવર્તી વ્યાજ લાગશે. રોહનભાઈ, આ શું વાત કરો છો? જો મેં 5 લાખ રૂપિયા લીધા હતા ત્યારે 2% જ વ્યાજની વાત થઈ હતી. હું તમને 2% વ્યાજ પણ આપી દઈશ, તમે જરાય ચિંતા નહીં કરતા. પણ આપવાની વાત ક્યારે કરી હતી? 1 વર્ષમાં મને 5 લાખ રૂપિયા પાછા આપવાની વાત કરી હતી આપણે, અને અત્યારે 1 વર્ષની માથે 2 મહિના ગયા છે. તો આ 2 મહિના ગયા છે
એટલે એ પૈસાનું ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે. અરે રોહનભાઈ, આવું શું કામ કરો છો? તમારા રૂપિયા હું ચૂકવી દઈશ ને. જો મેં તમારી પાસેથી થોડો ટાઈમ માંગ્યો હતો તો થોડા ટાઈમમાં તમને 1.5 લાખ રૂપિયા કરી આપ્યા. પણ જો તમે આવું ના કરો. જો ભાઈ, થોડાક સમયમાં તને બધા રૂપિયાની વાત કરી હતી અને થોડાક રૂપિયાની વાત નહોતી કરી. અને આ તારી બાઈના તેવર બહુ વધી ગયા છે. એક તો મારા પૈસા દબાવીને બેઠો છે અને ઉપર જાતા આ તારી બાઈ મને રસ્તામાં મળે છે અને તારી બાઈ શું કહે છે ખબર છે? તારી બાઈ મને એમ કહે છે કે તમે મારા પતિ જોડે ગુંડાગર્દી નહીં કરતા, એની પાસે ઉઘરાણી નહીં કરતા. પૈસા જ્યારે થશે ને ત્યારે અમે આપી દઈશું. જો રોહનભાઈ, હું પગ પકડું છું તમારા. હવે પછી આવું ક્યારેય નહીં થાય. માફ કરી દો મને. આજે તને બતાવી દઉં અને તારી પત્નીને પણ ખબર પડી જશે કે આ રોહન ચીજ શું છે, તારી સાથે શું કરી શકે છે. રોહનભાઈ, માફ કરી દો ને. તમે જેમ કહેશો એમ કરી અને માફ કરી દો. હું બધા રૂપિયા આપી દઈશ તમને. બધા રૂપિયા આપી દઈશ. હવે પછી આવું ક્યારેય નહીં થાય રોહનભાઈ. તે તો માફી માંગી લીધી, પણ એ સમયે મારું અભિમાન ખવાયું. એનું શું હે? રોહનભાઈ, ક્યારનો તમને કહી રહ્યો છું, જવા દ્યો. માનતા કેમ નથી? મારી ઉપર હાથ ઉગાવ્યો. મારી ઉપર હું પૈસા આપી દઈશ તમને. આકાશ, કેમ એટલો તો ગભરાયેલો છે? શું થયું છે? હું તને પૂછું, થયું છે શું? અરે પપ્પા નો થવાનું થઈ ગયું. અરે પણ શું ન થવાનું થઈ ગયું? અરે પેલો આકાશ નથી, હા, એની સાથે મારો ઝઘડો થયો અને ગુસ્સામાં મેં એના માથા ઉપર લાકડું મારી દીધું. લગભગ તો મને એમ લાગે છે કે એનું મૃત્યુ થઈ ગયું હશે. હે ભગવાન! અરે નાલાયક, આ તો શું કરીને આવી ગયો? તને કઈ ભાન છે? આ તું એ છોકરાને મારી નાખ્યો. આ પેલા રાધાબેન નો એકનો એક દીકરો હતો, એ રીતે મારી નાખ્યો. અરે ભગવાન, નાલાયક! એટલે હું તને કહ્યું તું તારો ગુસ્સો ઓછો કર, તારા ગુસ્સા પર કાબુ રાખ, પણ તે મારી એક વાત ન માની. અરે પપ્પા, પણ મારી સામે ગુસ્સો કરતો હતો અને પછી મને વધારે ગુસ્સો આવ્યો ને ગુસ્સામાં એના માથા પર લાકડું મારી દીધું. અરે નાલાયક, ગુસ્સા પર કાબુ રાખતા શીખ. આ તે શું કરી નાખ્યું? એને તને ભાન છે હવે? આ પોલીસ કેસ થશે, તને જેલ થશે. અરે નાલાયક, તું મારી એક વાત ન માની અને તે ન થવાનું કરી બેઠું. પપ્પા મને બચાવી લો. પપ્પા મારે જેલમાં નથી જવું. પપ્પા પ્લીઝ મને બચાવી લો. અરે નાલાયક, આમાં હું તને કઈ રીતે બચાવું? આ એક ખૂન કેસ કર્યો છે. આ ખૂન કેસ લાગે તને? ખબર પડે છે તને કાંઈ? પણ જાણી જોઈને નથી કર્યું. ખૂનમાં લાગી ગયું. મારે એને નહોતો મારવો, પણ ભૂલથી લાગી ગયું. પપ્પા પ્લીઝ, પપ્પા બચાવી લો. પપ્પા પ્લીઝ. એક કામ કર, તું થોડીક શાંતિ રાખ. હું એક સાહેબ ઓળખીતા છે, એને હું ફોન કરું છું, જોઉં છું કંઈ થાય છે કે નહીં. બાકી મને તો લાગે છે ને આ તે બહુ ખોટું કર્યું છે. આમાં હું બચાવી શકું ને એ ચાન્સીસ બહુ ઓછા છે. પપ્પા તમારી તો બહુ મોટી ઓળખાણ છે. પપ્પા પ્લીઝ મને બચાવી લો. અરે નાલાયક, ઓળખાણ છે નો મતલબ એવો છે કે તું ખૂન કરીને ઘરે આવી જાય. બેટા આંખ ખોલ લે.
કંઈક તો બોલ. બેટા તું મારો સહારો હતો, છેલ્લો સહારો, મારી ગઢપણની લાકડી હતો, અને તું આવી રીતે મને છોડીને જઈ. કેને બેટા એને આંખ ખોલે, બેટા આંખ ખોલ, વાત કરને મારી હારે. આકાશ, મમ્મી શાંત થઈ જાઓ. હવે આકાશ ક્યારેય પાછા નહીં આવે. મમ્મી સુધીરભાઈ, તમે એક માને આજે દીકરા વગરની કરી નાખી છે. તમારી પાસેથી અમે રૂપિયા લીધા હતા, આજે લીધા હતા. અરે હું તમારા રૂપિયા દૂધે ધોઈને આપી દે, પણ તમારે અમારા ઘરનો આધાર આમ છીનવી નહોતો લેવો. રાધાબેન, હું તમારી વેદના સમજી શકું છું, પણ હું શું કરું? આ બધું એક અકસ્માતે બની ગયું. અકસ્માત? કઈ રીતે અકસ્માત? તમારા માટે કોઈનો જીવ લઈ લેવો એક અકસ્માત છે, અને જીવ લઈને શું મળ્યું તમને? તમારા પૈસા પાછા મળી ગયા? નહીં ને? અરે તમે અમારા ઘરના આધાર તમને ચીનવી લીધો છે. આવું કરીને શું મળ્યું તમને? તમારી પાસેથી ફક્ત પૈસા લીધા હતા, તમારો કોઈનો જીવ નતો લીધો. એક પૈસા માટે તમે કોઈને મારી પણ શકો. બેટા, સુધીરભાઈ, તમને ભગવાને એક જ દીકરો આપ્યો છે ને, ન કરે નારાયણ ને તમારા એક ના એક દીકરાને કઈ થઈ જશે ને, તે દિવસે તમને અભાગણી માની પીડા સમજાશે. અરે મારા દહીણા ગયા પછી મારા દીકરાએ જેમ તેમ કરીને આ ઘર સંભાળ્યું, અને બિચારો એમ પણ કહેતો હતો કે હું રૂપિયો ભેગો કરીને સુધીર કાકાને પાછા આપી દઈશ. પણ એને શું ખબર હતી કે સુધીર કાકાના રૂપિયા જ મારા દીકરાનો જીવ લઈ લેશે. રાધાબેન, હું જાણું છું, મારા દીકરાને મેં ખૂબ સમજાવ્યો હતો કે બેટા, એ છોકરો ધીમે ધીમે પૈસા આપી દેશે, પણ એના મગજમાં કોણ જાણે શું ભૂત સવાર થયું કે બંને રસ્તા પર ઝઘડી પડ્યા, અને અનાયાસે એને માથા પર એવું લાગી ગયું કે આ તમારો દીકરો, તમારા બિચારા દીકરાનો જીવ જતો રહ્યો. બેન, તમે મને માફ કરી દેજો. સુધીરભાઈ, અરે અમે ગરીબ માણસ છીએ, અમે કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી શકીને એટલા ખમતીધર નથી. એક વાત યાદ રાખજો, આ ગરીબ માણસ કઈ કરી શકે કે ન કરી શકે, પણ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના તો કરી જ શકે. અને જ્યારે ગરીબ માણસની પ્રાર્થના ભગવાન સ્વીકારી લે ને, એટલે અબજોમાં કે કરોડોમાં રમતો માણસ અહીં રોડ ઉપર આવી જાય છે. આ એક માની બદદુઆ છે, તમને યાદ રાખજો. તમે મમ્મી કઈ વાંધો નહીં, આ લોકો બહુ પૈસા વાળા છે ને, પણ પોલીસ છે ને એ સૌનો હોય છે. હું ગમે એમ કરીને આ લોકોને જેલમાં મોકલીને રહીશ. તમારા દીકરાએ ગુનો કર્યો છે ને, તો એની એને સજા ભોગવવી જ પડશે. રાધાબેન, તમે આ દીકરાની વહુને સમજાવો કે પોલીસ કેસ ના કરે. હું તમને વચન આપું છું કે મારે તમારી પાસે જે રૂપિયા લેવાના છે ને, એ મારે નથી જોઈતા. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારા આ એકના એક દીકરાના જીવની કિંમત 5 લાખ રૂપિયા હતી? ના ભાઈ ના, હવે કદાચ તમે આ હમદર્દી બતાવો એનો મતલબ જ નથી. હમદર્દી તો તમારે ત્યારે બતાવવાની હતી જ્યારે મારો દીકરો તમારી પાસે કરગરતો હતો. સુધીર કાકા, અત્યારે મારી પાસે રૂપિયા નથી, મારો પગાર 15 થી 17,000 રૂપિયા છે. હું તમને રૂપિયા આપી દઈશ. એક મિનિટ.
આ બધું માત્ર પૈસા અને પૈસા માટે થયું છે ને? તો જોવો હવે તમે લોકો, તમારા દીકરાને એના કરેલા કર્મોની સજા હું ના અપાવું ને તો જોઈ લેજો. બહુ અભિમાન છે ને તમને લોકોને કે અમારી પાસે પૈસા છે. મારી એક વાત યાદ રાખજો, તમારા દીકરાને છે ને ઘરમાં પૂરીને રાખજો. જેદી તેદી એ ઘરની બહાર નીકળ્યો છે ને, મારી સામે આવ્યો છે ને, એને મારી ના નાખું ને તો કહેજો. ખુશી, મમ્મી, આ વાતનો હું બદલો લઈને જ રહીશ. એને આપણા ઘરનું અને આપણું બધું જ છીનવી લીધું છે. જ્યારે એનો દીકરો મરશે ને ત્યારે એને આપણું દુઃખ સમજાશે કે એક દીકરાનું મરવાનું દુઃખ શું કહેવાય.